સમૃદ્ધિ એગ્રીટેકમાં આપનું સ્વાગત છે। આજે હું બતાવી જઈ રહ્યો છું 10 હોર્સ પાવરના સનેડા હોપરમાં આપેલું છે એસએસ મટીરિયલ 20 કિલોનું હોપર છે। 1 mm ના મટીરિયલ એંગલ આપણે 5 mm 5, 7 અને 9 દાંતા 75 ઇંચનો કલ્ટિવેટર છે। ડબલ કાનવાળી ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરના બેના બાવડા જોતી શકી મોજડી ફારવા બુલિયા કોસવારા દાતા મિત્રોને સમૃદ્ધિ એગ્રીટેકમાં આપનું સ્વાગત છે। આજે હું બતાવી જઈ રહ્યો છું તમને નવા પ્રકારની વણી જેમાં આપણે દાંતા વિવિધ પ્રકારના કરેલા છે અને આ સ્પેશિયલ ઓરની બનાવેલી છે 10 હોર્સ પાવરના સનેડા 10 હોર્સ પાવરના વીએસટી ટ્રેક્ટર અને બીજા બધા જે 12 હોર્સ પાવરના વીએસટી ટ્રેક્ટર કે 13 હોર્સ પાવરના ટ્રેક્ટર આપણે જે વિવિધ પ્રકારના ટ્રેક્ટર આવે છે 15 હોર્સ પાવર નીચેના એના માટેની આ સ્પેશિયલ પ્રકારની ઓરની બનાવેલી છે। અને આ ઓરની આપણે 18 હોર્સ પાવરથી લઈને 25 હોર્સ પાવરના ટ્રેક્ટરથી મોટા ટ્રેક્ટર આપણે 45 હોર્સ પાવરના ટ્રેક્ટર માટે અમુક જમીનોમાં વાપરી શકીએ। આવો બતાવો ઓરણીની ખાસિયત। આપણે જોવા જઈએ તો ઉપર આપણે હોપરમાં આપેલું છે એસએસ મટીરિયલમાં જે 20 કિલોનું હોપર છે જે મોટા ટ્રેક્ટરમાં બી એ જ આવે છે। 1 mm ના મટીરિયલથી બનાવેલું છે। એંગલ આપણે 5 mm વાપરેલી છે જે આપણે મોટા ટ્રેક્ટરમાં બી એ જ પ્રકારના એંગલની આપણે બનાવટ બનાવી છે। એસએસનું ખાનું છે ફૂલ એસએસમાં। આ ઓરણીનું માથું આપણે 5, 7 અને 9 દાંતામાં આપણે બનાવી શકીએ છીએ। નીચે આપણે કલ્ટિવેટર આપેલો છે સિંગલ પાઇપનો 75 ઇંચનો કલ્ટિવેટર છે જેમાં 45 થી 55 ઇંચનો મેઇન કલ્ટિવેટર આવે ને 10 ને 15 ઇંચના ડગરા આવે એટલે 75 ઇંચ થઈ શકે છે। આમાં અલગથી ઓર્ડર પ્રમાણે ડબલ કાનવારી કરી દીધેલી છે એમ જેના કારણે મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરના બેના બાવડા જોતી શકી છે। આમાં બાવડા મજબૂત કરેલા છે આપણે આખા પાછળ લગી સપોર્ટમાં આપેલા છે અને ઓરણીનું જે આખું હોપર છે એ પાછળની સાઈડ રાખેલું છે થોડુંક વચ્ચે બેલેન્સ કરીને જેના કારણે ઓરણીની જ્યારે વાવેતર કરતા હોય તો વ્યવસ્થિત બેલેન્સ રહી શકે છે। આમાં વાત કરીએ તો પાઇપની આ 5 mmની જાડાઈમાં આપણે પાઇપ બનાવેલો છે ને ફૂલ લેઝર કટિંગથી કરેલો છે જેના કારણે કોઈ બી હોલ કે આપણે જે બી કરેલા હોય એ વ્યવસ્થિત થયેલા છે કોઈ બી આડા પાછા ન થયા હોય। આગળ પારાબંધરું આખું લાગી જાય છે જે મિની ટ્રેક્ટરમાં આપણે હેવી હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લાગતું હોય એ જ પ્રકારે પારાબંધરું આમાં બી લાગી શકે છે। પાછળ સમાર આવી જાય છે સ્પ્રિંગ રોડવાળો સમાર છે અને ચક્કર આવી જાય છે હેવી જે મોટા ટ્રેક્ટરમાં બી એ જ પ્રકારનું ચક્કર અમે આપી છીએ કે જે આમાં આપેલું છે 15 કિલોનું ચક્કર આવે છે। ફૂલ એસએસ બોડીમાં મટીરિયલમાં બનેલી છે ઓરની। હવે આ ઓરણીમાં ખાસિયત છે આમાં દાંતા 2 પ્રકારથી 3 પ્રકારમાં અમે દાંતા બનાવી આપી છીએ આમાં જેમાં એક આપણે મેઇન દાંતા આવે છે આ પ્રકારમાં જેમાં ફારવા બુલિયાવાળા દાંતા આવે છે 15 mmની પ્લેટમાંથી બનેલા દાંતા છે અને આગળ પાછળ કરેલા દાંતા છે આમાં જેના કારણે કોઈ ઢેફા કે કોઈ ભરાવાનો કોઈ પ્રશ્ન નથી આવતો કચરો કે ભરાવાનો અને આગળ પાછળ દાંતા હોવાથી ઓરડીને માર ઓછો પડે છે ખેંચવાનો। બીજા પ્રકારના દાંતા હોય છે આમાં કોસવાળા દાંતા જે આપણે ઓછી જમીન ખોલવા માટે વપરાય છે અને આખા 16 mmના પાટામાંથી બનાવેલા છે। પાછળ બુલિયા આપી દીધેલા છે અને આમાં જ આપણે મોજડીવાળા દાંતા બી બનાવી આપી છે કે જે આ પ્રકારની મોજડી બનેલી આવે છે। તો આ સિંગલ પાઇપની ઓરણી છે સ્પેશિયલ બનાવેલી છે 10 હોર્સ પાવરને થી 10 હોર્સ પાવરના ટ્રેક્ટર માટે જેમાં તમે વપરાશ લઈ શકો છો બધી પ્રકારનું વાવેતરનું। આ 72 ઇંચ લગીનની જારીમાં વાવેતર કરી આપે છે અને વિવિધ પ્રકારના બિયારણને બી આપણે વાવેતર કરી આપી છે કેમ કે જે રોટરના ખાના લગાડેલા છે એ આપણે મિની ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટરમાં જે લાગેલા હોય છે એ જ પ્રકારના આમાં લાગેલા છે। આ ઓરણીનો આખો વજન 130 કિલો હોય છે એમાં પારાબંધરું કાઢવાથી 20 થી 25 કિલોનો વજન ઓછો થઈ જાય છે। 105 કિલો જેવો વજન ખેંચવાનો થાય છે ઓરણીમાં। પાછળ ચક્કર 15 કિલોનું હોય છે એટલે આશરે તમારે ઓરણીને જે ટ્રેક્ટરને ઉપાડવાનો કે ખેંચવાનો જે વજન લાગતો હોય છે એ આશરે 80 થી 90 કિલો જેવો થઈ શકે છે આમાં। તો ખેડૂત મિત્રો અમારો સંપર્ક કરો ઉપર આપેલા નંબર ઉપર। અમારો કારખાનું સાપર રાજકોટમાં આવેલું છે। અમે વિવિધ પ્રકારની ઓરણી બનાવી છીએ મિની ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટર લગીનની જેમ કે આ જોઈ રહ્યા છો આપણે 15 હોર્સ પાવર ઉપરના ટ્રેક્ટર માટે છે 40 હોર્સ પાવરના ટ્રેક્ટર માટે છે બાહુબલી મોડલ છે એમાં જ હેવી મોડલ આપેલું છે। આ રીતના વિવિધ પ્રકારના મોડલ અમારી પાસે બનાવેલા હોય છે। આપને અનુરૂપ ભાવતાલને જે જાણવા માટે ઓરણીના ને એ બધા તો અમારો ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરો। આ ઓરણીની રેન્જ આશરે 22,000થી ચાલુ થાય છે અને 32,000 લગી જાય છે। તમારે જે મોડલ જોતું હોય એનો ભાવતાલ જાણવા માટે અમારા ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરો અથવા અમારી ફેક્ટરી સાપર રાજકોટમાં આવેલું છે। આપ રૂબરૂ આવીને બી અમને ભાવતાલ પૂછી શકો છો। આભાર।